નમસ્કાર મિત્રો, આજના તાજેતર બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. પડી ગયું છે મસ્ત મજાનું સવાર, તડકો થઈ ગયો છે એટલે હવે આપણે જાવું જેમલ કાકાની એડી ઉતારવા. એટલે શેરીમાં નીકળી ગયા છે. હાલો હવે ગાડી આવે એટલે નીકળી જાય વાડીએ. સીધા આવી ગયા હતા વાડીએ અને વાડીએ બેઠા છે જરીક વાર, કારણ કે વાહે ટ્રોલી ફેરવે છે અડાવરી, એટલે આપણે અત્યારે બેઠા છે. તમે જુઓ વાડીનો નજારો એ શાંત હો ટાણે તો ચકલાઓનો અવાજ આવે નહીં લ્યો. જો આ બાજુથી સુરત દાદા ઉગે, જો આંબલી છે, નારિયેલી ને જો અહીંયા ભાઈ છે આપણે પક્ષી ઉડાડવાનું કામ કરે છે, એટલે કે બાજરાનું વાવેતર છે આ બાજુ જોવું, એમાં આપણે પક્ષી ઉડાડવાનું અત્યારમાં કામ કરે છે, કારણ કે પક્ષી અટાણમાં બેઠા હોય એટલે ઉડાડે છે. બાજરો થઈ ગયો છે હાઈ ક્લાસ હોય એક નંબર અત્યારે, અને સવારના પોરમાં વાડી આવવાની કંઈક અલગ જ મજા હોય છે. તો હાલો હવે આપણે કોઈ બાજુ ટ્રેક્ટરને જોડાવે છે એ બાજુ નીકળીએ. હાલો ભાઈ, જો કબૂતરને બેઠા હોય અહીંયા જુઓ કે આપણા મકાઈનું વાવેતર છે. એ લ્યો મકાઈ કેવી સરસ મજાની થઈ ગયો. મકાઈ હોય કે ગુંદરી આપણને કંઈ ખબર નથી, જે હોય પણ લીલાળો વાવ્યો છે ભેહું માટે. જો કાલે એડી નીકળી ગઈ છે, જોઈ લ્યો. અહીંયા અત્યારે હમું કરવાનું કામ હાલે છે, અને જો અહીંયા આ ટ્રેક્ટર ઓલી ટ્રોલી સોડાવે છે અને આ પછી ટ્રોલી જોડાવાની છે. જો આપણે આ એડીવાળી જે ટ્રોલી હતી ને ભરેલી, એ અહીંયા છોડાવી નાખી છે, અને હવે આપણે આ ટ્રોલી જોડાવાનું કામ હાલે. પછી જોડાઈ જાય એટલે જવાનું રહેશે સીધું એડા ઉતરવા. જોઈ લ્યો આપણે ટ્રેક્ટર થતું હતું એટલે આપણે સીધા બેસી ગયા ટ્રેક્ટરમાં, અને જોઈ લ્યો આ એડી છે હજી ઉતારવાની છે એ બાકી. હાલો ઉતારવા માંડી. જોઈ લ્યો આજે આપણે પાછા બીજો દિવસ છે ઉતારવાનો, અને આપણે જોઈ લ્યો બધા મજૂર છે કેટલાય 10-12, અને આપણે છે અને જોઈ લ્યો એડી ઉતારવાનું કામ આપણે ચાલુ કરી દીધું છે. એક પછી એક લૂમ કાપે જવાની છે. હાલો આપણે કરી દીધું છે ચાલુ. હાલો તમે બધે પણ એડી વીણવા નહીં લ્યો. બાકી એડી આ બાજુની સાઈડ જીરીક પારવી છે, અને ઓલી બાજુ જીરીક છે ને બહુ ઊંચી આવે છે અને વાર પણ લાગે છે, કારણ કે ઝીણી ઝીણી લૂમ હોય એટલે, અને ઊંચી હોય એના કારણે વધુ વાર લાગે છે. અને એટલે કંઈ વાંધો તો નહીં ડાયરું બાયરું નમાવી દે એટલે, કારણ કે આવું હેડો ચાલે છે એટલે ડાયરું બાયરું કપાઈ જાય તો વાંધો નહીં. તો હાલો આપણે કરવા માંડીએ આપણું કામ. પછી જોઈ લ્યો થોડીક વાર થઈ ત્યાં તો ચા પાણી આવી ગયા છે. તો હાલો ચા પાણી પહેલાં આપણે પી લઈ. હાલો તમે બધે પણ ચા પાણી પીવા, અને ચા સરસ મજાનો બનાવ્યો છે મીઠો રગડા જેવો હોવ. હાલો ચા પીવા. ચા પાણી પીવાઈ ગયા હતા પછી આપણે ટ્રેક્ટરની ટ્રોલી આવી ગયા સીધા એડી ઠલવવા, કારણ કે બાસકી બધેની ભરી ગઈ હતી અને હાયરું અહીંયા ભૂગી ગઈ હતી, એટલે સીધા આવી ગયા ઠલવવા. જોઈ લો ઠલવાઈ છે એડી. ફરી પાછા આપણે વર્ગી જાઉં એડી ઉતારવા. એડી ઠલવી આવ્યા હતા અને પછી આપણે થોડીક વાર ઉતારી પાછી. તો 12:30 થઈ ગયા હતા, અને આ બાજુના પાડામાં જોઈ લ્યો આપણે એડા પાછા ઉગી ગયા છે, કારણ કે પાણી પાયું એટલે ઉગી ગયા, એટલે બધી ખેડાઈ જાય પાછું હરખાઈથી, એટલે પાછા પાણી પાયું હતું એમાં. બાકી જોઈ લ્યો આપણે વાગી ગયા હતા 12:30, એટલે નીકળી ગયા હતા સીધા ઠેલી લઈને ઓલી બાજુ, કારણ કે એ બાજુ ટ્રેક્ટરને બધી પડ્યું એટલે એ બાજુ જ જવાનું આપણે. ને બાકી જોઈ લ્યો એટલે એડા ઊંચા હતા કે જોઈ લ્યો બધી ડાયરું આપણે બટકાવી નાખી હતી, જોઈ લ્યો, કારણ કે ઉપર સુધી તો આપણેથી પુગાઈ નહીં ત્યાં સુધી તો, એટલે બધી ડાયરું બટકાવી ગયા અને બધી લૂમ હતી વીણાઈ ગયા. જુઓ બપોર થઈ ગયા હતા એટલે જોઈ લ્યો આપણે ટ્રેક્ટર ભરાઈ ગયું હતું આખું હો સીધું. જોઈ લ્યો આપણે એટલી બધી એડી ઉતાર નાખ્યો બધે વિચારે, અને હવે જવા દેવાનું છે ટ્રેક્ટર આપણે વાડીએ, ત્યાં ઉલાર નાખશે. પછી જો અત્યારે થઈ ગયો તો સીધો રોંઢો, અને આપણે બેસી ગયા હતા નાસ્તો પાણી કરવા, કારણ કે આપણને ભૂખ લાગી ગઈ હતી એટલે સીધા નાસ્તો કરવા બેસી ગયા છે. જોઈ લો ટેસ્ટી છે આપણે નાસ્તામાં. તો હાલો બધાય ટેસ્ટી ખાવા. ટેસ્ટી જોઈ લો તીખામાં તીખી અને સારામાં સારી મજા જ એવી રાખો ખાવાની, અલગ જ મજા. હાલો ખાવા બધાય. હાલો અત્યારે આપણે આવી ગયા છીએ સીધા મેળી ઉપર, અને સરસ મજાનો પવન વાય છે અત્યારે. જોઈ લ્યો રોંઢો થઈ ગયો હોય આપણે, પવન જોવો અને આવે સરસ મજાનો.
અને હજી તડકો જ છે, આપણે 6:30 થવા આવ્યા છે અને હજી એવો ને એવો તડકો છે, જોઈ લ્યો તમે। જો એમાં દાદાની બેઠા છે બે, જોઈ લ્યો। અને નદીનો નજારો તમે જુઓ, અત્યારનો નજારો એકદમ સરસ મજાનો હોય છે, જો। અને જોઈ લ્યો આપણે સીતાફળી છે અહીંયા, ને આમાં જો આમાં ફૂલ આવવા માંડ્યા છે પીળા પીળા, અને પાનખર ઋતુ વહી ગઈ એટલે નવા પાન બધું આવી ગયું છે। ને આ બાજુ જોઈ લ્યો હરગવાની સિંગવી થઈ ગયો હારામેલી, જો। જો બાકી તો આ બાજુની સાઈડ ભૂકો ભૂકો ઢાંકીને કમ્પ્લીટ રાખ્યો હોય, કારણ કે વરસાદનું કંઈ નક્કી ના હોય એટલે ગમે તે આવી શકે। અને આપણે જોઈ લ્યો અહીંયા આજે તો આપણે નવું લઈ આવ્યા છીએ, જોઈ લ્યો કંઈક કુંડિયા જેવું છે, આપણે જોઈ લ્યો એ ભરીને રાખી દીધું છે આખું પાણીનું, અને ભેગું આવી રાખ્યું છે એટલે પક્ષીઓને જેમાં પીવું હોય એમાં પી શકે આરામથી। આ આપણે કુંડિયું સારું લાગે આના કરતાં, કંઈ વાંધો નહીં, હવે જેમાં પીવું હોય છે એ પી જાય। બાકી જોઈ લો ચોખાઈ રાખ્યા છે, ખાવા હોય તો એ ખાઈ જાય એટલે કંઈ ઉપાધિ નહીં, તમે પણ રાખી શકો છો ઉનાળામાં। અને આ બાજુ જોઈ લો ટ્રેક્ટર પડ્યું છે પસવાડે, જોઈ લ્યો બાકી નજારો અત્યારનો, મજા જ આવે અટાણે બેસવાની। એવો ભાઈ બેઠા છે, એવું ચાત કરે, જોઈ લ્યો નજારો એક નંબર અત્યારનો। તો બસ આજનો વ્લોગ વિડીયો અહીંયા સુધીનો જોતો, જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હાલો આપણે કાલે નવા વ્લોગ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી જય જવાન જય કિસાન।